જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે સિંગલ સરની માલા બનાવશું. તો એના માટે પડછવાનો દોરો અને તેના જોઈન્ટ ભાગ પાસેથી આ રીતે સોય દોરો પસાર કરવાનો અને બે દોરાની વચમાંથી સોય પસાર કરી અને ત્યાં જ આપણે 2-3 ગાંઠ લઈ લેશું. હવે શરૂઆતમાં 2 મોતી વ્હાઈટ લેશું, 1 મોતી મરૂન લેશું. હવે 1 મોતી વ્હાઈટ લેશું, 1 મોતી મરૂન લેશું, 1 મોતી વ્હાઈટ લેશું, 1 મોતી મરૂન લેશું. ઠાકોરજીની સાઇઝ પ્રમાણે તમે નાના કે મોટા માલાજી બનાવી શકો. 1 મોતી વ્હાઈટ લેશું અને 1 મોતી મરૂન લેશું. હવે પેન્ડલનો પદક આ રીતે ક્રોસમાં પધરાવશું. ફરીથી 1 મોતી મરૂન, 1 મોતી વ્હાઈટ, 1 મોતી મરૂન, 1 મોતી વ્હાઈટ, 1 મોતી મરૂન, 1 મોતી વ્હાઈટ, 1 મોતી મરૂન અને 2 મોતી વ્હાઈટ. આ રીતે માલાજી પૂરા કરશું અને પડછવાનો દોરો બાંધી લેશું. 3 નંબર અને 4 નંબરના લાલાની સાઇઝમાં આવી જાય એ રીતના મેં માલાજી બનાવ્યા છે. વ્હાઈટ મોતીની સાઇઝ અને મરૂન મોતીની સાઇઝ 4 mm રાખી છે. તમે 3 mm યુઝ કરતા હો તો 3 મોતી બંને સાઈડ એડ કરી દેવાના અને પડછવાનો દોરો બાંધી અને ત્યાં ગાંઠ લઈ લેવાની. સિંગલ સરના માલાજી તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.